નમસ્કાર મિત્રો, આપણે જેની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સીસીઈની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે। આજે આપણે અહીંયા આ વિડીયોમાં જોઈશું કે તમે કેવી રીતે પોતાના મોબાઈલમાં આ સીસીઈની પરીક્ષાની આન્સર કીને ડાઉનલોડ કરી શકો। આ વિડીયો ચાલુ કરીએ એ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે। આજે બપોરે હસમુખ પટેલ સાહેબ દ્વારા આ આન્સર કીને ડાઉનલોડ કરવા માટેની એક લિંક આપવામાં આવી હતી ટ્વિટરના માધ્યમથી। તેને આપણે ખોલીશું। આ જે ગ્રુપ છે અહીંયા આ લિંક આપેલી છે તેને આપણે કોપી કરીશું। અહીંયા કોપી કરીએ, ત્યારબાદ ગૂગલ પર જઈશું। અહીંયા ગૂગલ પર જઈ અને આ લિંકને પેસ્ટ કરીશું। તો આ રીતે એક પેજ ઓપન થઈ જશે। ત્યારબાદ જે આ પ્રથમ નંબરનું છે લોગિન ફોર્મ તેના પર ક્લિક કરીશું। તો આવી રીતે કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ માંગશે। તો અહીંયા તમારે તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો છે જે કોલ લેટરના સૌથી ઉપર આપેલો હશે, અથવા તમે ફોર્મ ભર્યું હશે તો તેના પર પણ ઉપર આપેલો હશે। તો અહીંયા આપણે કન્ફર્મેશન નંબર નાખીએ। ત્યારબાદ નીચે ડેટ ઓફ બર્થ નાખીએ। અહીંયા જો તમારે એક અંકમાં હોય બર્થ ડેટ, મહિનો અથવા દિવસ, તો આગળ 0 લગાવજો। જો 2 અંકમાં હોય તો 2 અંક જ લખી શકો છો। જેમ કે 7 હોય તો 07, 2 હોય તો 02, પણ જો 15 હોય 12 હોય તો આગળ 0 લગાવવાની જરૂર નથી। ત્યારબાદ કેપ્ચા આપેલ છે તેને ફિલઅપ કરીશું જેમ છે એમ જ। ત્યારબાદ જે લોગિન આપેલ છે તેના પર ક્લિક કરીશું। તો આવી રીતે તમારું જે ફોર્મ છે તે ખુલી જશે। અહીંયા આપણને સૂચના આપવામાં આવેલ છે કે તમે જો કોઈ વાંધા અરજી રજૂ કરવા માંગો છો તો તે પણ રજૂ કરી શકો છો। આને આપણે ક્લોઝ કરી દઈએ। ત્યારબાદ અહીંયા જુઓ, અહીંયાથી તમે તમારી પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરી શકો છો, અને અહીંયા જઈ અને જો તમારે કોઈ ઓબ્જેક્શન છે, વાંધા અરજી છે, કોઈ તમને પ્રશ્નમાં ભૂલ લાગે તો અહીંયાથી તમે વાંધા અરજી કરી શકો છો। આપણે પહેલાં આપણી આન્સર કી છે તેને ડાઉનલોડ કરીએ। અહીંયા જે પ્રોવિઝનલ આન્સર કી છે તેના પર ક્લિક કરીશું। ત્યારબાદ જે અહીંયા ક્લિક હિયર આપેલું છે તેના પર ક્લિક કરીએ। આવી રીતે ક્લિક કરતાની સાથે જ તમારું જે ફોર્મ છે તે ખુલી જશે। તમારું નામ, તમે ક્યારે પરીક્ષા આપી છે, કઈ શિફ્ટમાં આપી હતી, એ તમામ બાબત। અહીંયા જે તમે પેપર જોશો તો જે સાચા જવાબ હશે તેના આગળ ગ્રીન હશે, અને તમે કયો ચૂઝ કરેલો છે તે અહીંયા નીચે લખેલું હશે। આ જે છે અહીંયા તમે ચૂઝ કરેલો તે લખેલું હશે, અને આન્સર કી મુજબ કયો જવાબ છે તે ગ્રીનમાં હશે। તો આવી રીતે તમે તમારું પેપર ચેક કરી શકો છો। હવે આ પેપરને ડાઉનલોડ કેવી રીતે કરવું, તો અહીંયા આપણે ઉપર જોઈશું તો પ્રિન્ટનો ઓપ્શન આપવામાં આવેલ છે। અહીંયા તેના પર ક્લિક કરીએ। તો આવી રીતે સેવ એજનો ઓપ્શન આવી જશે, જેના દ્વારા તમે જે પણ જગ્યાએ સેવ કરવા માંગો છો ત્યાં સેવ કરી શકશો। આ જે PDF છે તેના પર ક્લિક કરીએ। અને અહીંયા સેવ આપી દઈએ। તો આવી રીતે તમે તમારું પેપર સેવ કરી શકો છો અને ગમે ત્યારે ખોલીને જોઈ શકો છો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે। આભાર।